મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. કેમ છે બધાને? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. નિર્મળ ખુશ થઈ જાય બ્લોગ ચાલુ કરવાનું. કા નિર્મળ હે બોલવા છે અને નેક્સ્ટ ટાઈમ તો ક્યાં જવાનો છે મંત્ર? કેમ કેમ મહેમાન આવે છે? ભક્તિ દીદી તેડવા આવે છે. ભક્તિ બેન તેડવા આવે છે તો જવાનું છે આશાબેનના ઘરે. તો જઈએ છીએ આશાબેનના ઘરે ને મળીએ ત્યાં. મહેમાનના આગમનની તૈયારી થઈ રહી છે. આવું કલરે કલર જોઈને જ આશાબેન મોઢામાં પાણી આવે છે. આપણે એક ટાણા અહીંયા જ કરવાના હવે અમે એકલેસ ને છોકરી મસ્ત છે આપડી. બુટી મસ્ત, નેકલેસ મસ્ત છો આપડી. આજે મસ્ત લેડીઝ ગ્રુપ નો વારો આવી ગયો છે પીરસવા માટે. બેસી ગયા છે જમવા માટે. કાકા લઈ લો તમે આલો ડીશ. તાણ કરીને પરાણે ખવડાવે છે મહેમાન ને. મારે ચાલે બંધો તો લઈ લીધો ઘરે ઘરે ગરમી છે ને તો નહીં વાંધો આવે. અત્યારે તો તમારે સુગર લઈ કચોરી હેન્ડ વોશ કરી આવો છો અમે તમારે ત્યાં તમે અમને કેટલું કામ કરી મંત્ર શિવવાદી ક્યાં હા માય ગોળ છોકરા તો જો એટલે સમજો ભાનુબા જમજો. નહીં સોરી આટલી પ્લેટ ખોલી દે ધવલભાઈ. આપણે બાકીના પાછળના છે ને પણ થોડું જાવ ફૂલ લઈ લીધી બેટા. તમે ખવડાવતો તો નથી
સરસ લાગશે પંક્તિ વિચાર કેટલી ફ્લેક્સિબલ છે તો કરી દે બીજું કઈ જ નહીં આખી આપી દો સાસુનાથનું ખવાય એટલે ગોપીનાથ નથી ખવાય સ્પીકર વાળા હોય ને કેટલું નાચવાનું લાગવા દે બાજુ એટલે બા કેટલા હરખોડા ફાઇનલી ખુશી હવે ખુશ થા વાસણ પૂરા થઈ ગયા હો. તારે બે અને મારે પૂરા. મારા કપડા ભીના થઈ ગયા મારે નથી લૂછવાના. તારે એક ને મારે બે. મારે ઈ નહીં આવે. આ બધું જો ક્લીનિંગ થવા માંડ્યું છે બધું. ભૂમિ ભાભી હાવણી લઈ લીધી છે હવે. હું હર્ષિલભાઈ હું જવા આવ્યો તો હવે બોલ. ગરમી બહુ પાણી લેવા આવ્યો સ્ટેટમેન્ટ કેમ ચેન્જ થઈ ગયું? હા સ્ટેટમેન્ટ કેમ ચેન્જ થઈ ગયું? ખુશીને જોવા આવ્યો. બરોબર છે એમ. લકી યુ ખુશી. ભાભી તમારે કઈ બોલવાની જરૂર નથી. તમને કેટલી વાર રાજુભાઈ જોઈ ગયા? ચાય રેવા દે. આમ જો મહેમાન બધા જવા માંડ્યા છે. મમ્મી બાબી ને પાય ઊંઘ ઉડી જાય એમ. પંક્તિબેન ની વિદાય આમ થાય છે પણ આપણે થોડા કામમાં છીએ. આ જો સામાન છે પંક્તિ નો વાટલો બધું આવી ગયું. હવે આપી દીધો બધો સામાન. તો જાને એટલે જવાનું મન તો નથી થતું પણ સાંજે મહેમાન છે એટલે જવું પડશે નહીં તો રોકાય જશે. આવજો હાલો આવજો. બધા ભેગા થયા એટલે જવાનું મન ન થાય. આશાબેન ની ઘરેથી જો આવી ગયા ને આપણી ઘરે સાંજે મહેમાનને જમવાનું છે. આવ્યા ત્યાં કૃષ્ણાબેને દાળ ભાત નું કુકર મૂકી દીધું હતું. મેંગો બે શાક વગર નાખ્યું. મેંગો લસ્સી. દાળ કરી નાખી. મેંગો લસ્સી. હા મેં લોટ બહાર નાખ્યો અને પાત્રા વગર નાખ્યા. મેં પાત્રા કાપી દીધા એટલે
ધવલ કૃષ્ણ ઉપર આજે લેવો કૃષ્ણ રસ આપો બે જરી કરી દે. આ રસ થાય. પાત્રા સુગર મીઠું દાળ. હવે ચાખો પડશે. શાક લાઈટ આપો તમે. ભાત જરી એક ચમચી રોટલી. જરી કરી દે. તો એટલે તો ડબલું ખોટું પીધું. ના ના કેતનભાઈ છે ને ખાવા ભાઈ ગેસ્ટ આવી ગયા છે જમવા. અહીંયા જો મહેમાન જમીને બેહી ગયા છે તો મહેમાનનો પેલા ઇન્ટ્રો આપીએ. પહેલેથી વિડીયો જોતા હશે ને ખબર હશે કે જ્યારે અમે તુલસી વિવાહ કર્યા ત્યારે તુલસીજીના મામેરા આપણે આ શું કહેવાય કે પરેશભાઈ અને પાયલબેન, આમ તો પાયલબેન ને શું કહે છે હેતલ, અને આ એમના મમ્મી આવ્યા છે ઇન્ડિયાથી, તો પાછા ઇન્ડિયા જતા રહેવાના છે તો આપણે મેળ પડી ગયો છેલ્લે જમવાનો. તો જય સ્વામિનારાયણ બા, જોયા હતા તમે તુલસી વિવાહ વિડીયો ઇન્ડિયા હે ને? તો તમે અમને ઓળખતા હશો. અને આપણે આ તુલસી પવણાવ્યા ત્યારે આપણા ભાગીદાર હતા ને અમારા કેતન કુમાર એના મમ્મી, એને તો આપણે બધા ઓળખે છે. ઓલો ગોર પૂંજવા ગયા ને ત્યારના એના મિત્તલના મમ્મી પ્રખ્યાત થઈ ગયા હતા. હવે આપણે કેતનભાઈ ના મમ્મી. હવે હમણાં બધા હુઈ ગયા છે, આરામ કરે છે. હારે એને ઊંઘ આવી ગઈ, ચડી ગઈ. રસપુરી સડી ગયા છે બરાબર ના. હું કયો તમે અમારા મમ્મી ને? અમે એમ કહી છે હંસાબાન છેલ્લા પેલા મળી રહી પછી ઇન્ડિયા મળશું એમ ભેગા આવું એમ પાછા. ના વિમળા અમારા મમ્મી ના અઠવાડિયું નો રહ્યું. હવે વિદાય લેશે તે આવજો. તમારા મમ્મી અમારા મમ્મી ને પેલા વહી જશે નહીં? હા માર તો 17 તારીખે જવાના. અમાર 20. તમારા મમ્મી મેં હાલો ને અમને લેતા જાવ ઇન્ડિયા. કે હાલો કે આપણે ક્યાં ઇન્ડિયા ક્યાં બસ માં જવું છે નકર તો હાલો વયા જાય. દિવસ પછી દિવસ ક્યાં વહી જાય ખબર. અમારે 2 મહિના થઈ જાય. એ દિવસથી કેમ વર્ષો વર્ષ જતા રહે છે. વર્ષો વર્ષ અમારે 7 વર્ષ થઈ ગયા. બોલો 18 વર્ષ થઈ ગયા. આમ જો 18 વર્ષ થઈ ગયા માસી. અમે લંડન માં એક રૂમ માં 11 વર્ષ રહ્યા. વિચાર કરો, એક મારી 2 છોકરીઓ અમે 4 જણા. તો જો ચર્ચા. હા ભાઈ રોયા. હિરલબેન આવ્યા. હા એને ફોન આવ્યો બાને ને મળવા આવી. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. તમે હારા ઊંઘી જાઓ. હવે અમે જઈએ છીએ. હિરલબેન ને રાહુલભાઈ આવી ગયા છે. બા દાદા ઇન્ડિયા જવાના છે મળવા. આવો હિરલબેન. જય સ્વામિનારાયણ. પાર્ટી જામી ગઈ છે. કેટલું હસવું આવે છે બધાને. ઓકે પણ આપી દીધો. ચાલો તો હવે બહુ લેટ થઈ ગયું છે. તો છોકરાઓ પણ સૂઈ ગયા છે અને આપણે અહીંયા વ્લોગનું એન્ડ કરી દઈએ કેમ કે સવારે વહેલા ઉઠેલા હતા. પછી બપોરનું જમવાનું આશાબેનને ત્યાં અને સાંજનું આપણે ત્યાં, તો આખો દિવસ બીજી જ હતા. તો હવે અહીંયા વ્લોગનું એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.